સુરત સહિત ગુજરાતમાં સ્થાનીય ચૂંટણીમાં સારો દેખાવ કરનાર આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પર હવે કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના એલજીની સત્તામાં વધારો કરાતા બિલ રજૂ કર્યો છે, જેના વિરોધમાં ગુજરાતમાં સુરત સહિત 33 જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર સામે આક્રોશ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા હાલ અનેક નિર્ણયો પોતાના આંકડાઓ એટલે કે સાંસદોની સંખ્યાને લઈને લેવાઈ રહ્યા છે। પ્રજાની સાંભળવાની જગ્યાએ પોતાની જ મનમાની જાણે હાલ કેન્દ્ર સરકાર ચલાવી રહી હોય તેવો હાલ ઘાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરનાર અને સુરતમાં તો મુખ્ય વિપક્ષ તરીકે મહાનગરપાલિકામાં બેસનારા આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર સામે જાણે કેન્દ્ર સરકારે બાયો ચઢાવી હોય તેમ લાગી રહ્યું છે। અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના એલજીની સત્તા વધારવાના રજૂ કરાયેલા બિલને લઈને આમ આદમી પાર્ટી આપમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરત સહિત ગુજરાતના 33 જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા શનિવારે આક્રોશ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરતના રિંગ રોડ ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડના ગેટ પાસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિત નેતાઓએ ભેગા થઈ કેન્દ્ર સરકારના મનગઢત બિલનો વિરોધ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા। તો વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની અટકાયત પણ પોલીસે કરી હતી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પ્રજાએ જે ઐતિહાસિક જન્મત આપ્યો છે, સમગ્ર ગુજરાતમાં 72 સીટો અને સુરતની અંદર 27 સીટો સાથે વિપક્ષમાં જે સ્થાન આપ્યું છે, આ સિવાય દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આમ આદમી પાર્ટીને જે પ્રેમ, જે લોકચાહના મળી રહી છે, એનાથી બોખલાઈ જઈને, ગભરાઈ જઈને અને સત્તા જવાના ડરથી ચિંતિત થઈને બીજેપીની કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહજીએ પોતાની અમિત શાહી ચલાવવાનું કામ કર્યું છે। દિલ્હીની ચૂંટાયેલી સરકારને એની જે સત્તાઓ મળેલી છે, બંધારણીય સત્તાઓ, એ સત્તાઓ નિરસ્ત કરીને, સત્તાઓ દૂર કરીને તમામ સત્તાઓ એક બિન ચૂંટાયેલા વ્યક્તિ લેફ્ટનન્ટ ગવર્નરને આપવાનું કાયદો લોકસભામાં લાવ્યા છે। કાયદાનું નામ છે ધ ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી એમેન્ડમેન્ટ એક્ટ। આ કાયદાના માધ્યમથી ચૂંટાયેલા જનપ્રતિનિધિની તમામ સત્તાઓ નિરસ્ત અને ફક્ત ને ફક્ત એક માણસ કે જે ચૂંટણી લડવાનું નથી, ચૂંટણીઓમાં આવવાનું નથી, લોકતાંત્રિક પ્રક્રિયાથી જેનું પદ્ધતિથી પસંદગી થઈ નથી, એવા લેફ્ટનન્ટ ગવર્નરને સત્તા આપી અને અરવિંદ કેજરીવાલજીના શિક્ષણની રાજનીતિ, કામની રાજનીતિ, સ્વાસ્થ્યની રાજનીતિ, મુદ્દાની રાજનીતિને રોકી એમની કોમવાદની અને જ્ઞાતિવાદની રાજનીતિ કરવા પાછલા બારણેથી સત્તામાં આવવાનું દુષ્કૃત્ય કર્યું છે। બીજેપી જ્યાં ચૂંટણી આવે ત્યાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા ચૂંટણી જીતવા પૈસાની રેલમ છેલ કરે છે। જ્યાં પૈસા વેર્યા પછી પણ ચૂંટણી ન જીતી શકે ત્યાં ચૂંટણી જીતેલી પાર્ટીના ધારાસભ્યોને સામદામ દંડભેટથી તોડીને સરકારો બનાવે છે। જ્યાં પૈસાથી પણ સરકારો ન બની શકે, જ્યાં ધારાસભ્યો તોડવાથી સરકાર ન બની શકે, એવી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને તોડવા માટે લોકસભાની જે સત્તા એમને મળી છે એનો દુરુપયોગ કરી, લોકતાંત્રિક પદ્ધતિનો દુરુપયોગ કરી આવા લોકતંત્ર વિરોધી કાયદાઓ લાવી અરવિંદ કેજરીવાલજીની સત્તા ઘટાડવાનો અને દેશમાં અમિત શાહી ચલાવવાનો જે નિમ્ન પ્રયાસ કર્યો છે, એના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરી રહી છે। નહીં ચલેગી, નહીં ચલેગી। હાલ કેન્દ્ર સરકાર પોતાના પાસે સંપૂર્ણ બહુમતી હોય જેને લઈને અનેક આપખુદશાહી નિર્ણયો લઈ રહી હોય, જેથી આવનાર સમયમાં કેન્દ્ર સરકાર સામે લોકોનો રોષ ફાટી નીકળે તો નવાઈ નહીં। અઝર કુરશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।